विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે સુરેશ્વરાચાર્યજી નૈષ્કર્મ્ય સિદ્ધિની અંદર અત્યારે જે ટોપિક બીજા અધ્યાયમાં જે ચર્ચા ચાલે છે આત્મ અહંકાર વિવેક, અને અહંકારનો અર્થ છે અંતઃકરણ. કેમ અંતઃકરણને અહંકાર કહ્યો? કારણ કે અંતઃકરણ જે છે ચેતનવંતુ છે. ક્યારેય એ ચેતનવંતુ ન હોય એવું બને જ નહીં. અંતઃકરણ સદાય આત્માથી અભિન્ન હોવાને કારણે ને અંતઃકરણનો સ્વભાવ હોવાને કારણે કે ચૈતન્યની અભિવ્યક્તિ થતી હોવાને કારણે અંતઃકરણ ચિદાભાસથી યુક્ત થતું હોવાને કારણે ચેતનવંતુ જ હોય, ને ચેતનવંતુ હોય એટલે ત્યારે અંતઃકરણમાં અહમવૃત્તિ ઉત્પન્ન થાય. અહમવૃત્તિ જે છે એ અહમવૃત્તિ વાસ્તવમાં દરેક વસ્તુને, અંતઃકરણમાં ઉત્પન્ન થતી બધી વસ્તુને અહમ કે. અંતઃકરણમાં સ્મૃતિની વૃત્તિઓ ઉત્પન્ન થાય તો પોતાને યાદ કરનારો કે. અંતઃકરણમાં ઈચ્છા ઉત્પન્ન થાય પોતાની ઈચ્છા કરનારો કે. અંતઃકરણમાં બીજી લાગણીઓ ઉત્પન્ન થાય તો હું લાગણી દર્શાવનારો, ક્રોધી, કામી વગેરે જે પણ. અંતઃકરણની અંદર સંકલ્પ ઉત્પન્ન થાય હું સંકલ્પ કરનારો. અંતઃકરણમાં શંકા ઉત્પન્ન થાય વૃત્તિના રૂપ. બધી વૃત્તિનો વૃત્તિ જ છે, વૃત્તિ સિવાય બીજું કશું હોઈ ન શકે. કંઈ પણ કહો તમે, સ્મૃતિ હોય, શંકા હોય કે ઈચ્છા હોય કે કંઈ બીજી પણ વસ્તુ, કોઈ લાગણીઓ હોય, બધું વૃત્તિના જ રૂપમાં હોય. જે વૃત્તિ ઉત્પન્ન થાય એને અહમ કે. કોણ? આત્મા જ. આત્મા જ આ રીતે અંતઃકરણમાં અભિવ્યક્ત થઈને પોતાને અહમ કે. અને આ રીતે અંતઃકરણ સાથે તાદાત્મ્ય, અને એને કારણે, એટલે તાદાત્મ્યને કારણે જ અહંકાર જે છે એ આ રીતે પોતાને યાદ કરનારો, લાગણી દર્શાવનારો, ઈચ્છા કરનારો. અહમ કરોમી તે અહંકાર. અહમ કરોમી. જે વસ્તુ અંતઃકરણમાં આવે બધું અહમ. અને આપણે બીજી રીતે એને તાદાત્મ્ય કહીએ. કોની વચ્ચે? આત્મા અંતઃકરણ વચ્ચે તાદાત્મ્ય. તાદાત્મ્ય એટલે અંતઃકરણનો આત્મા જે છે, અંતઃકરણના ધર્મો આત્મા પર ને આત્માના ધર્મો અંતઃકરણ. આત્માની ચેતનતા અંતઃકરણમાં, અંતઃકરણના ધર્મો બધા આત્મામાં જણાય. આનું નામ તાદાત્મ્ય. ખરેખર તાદાત્મ્ય એટલે તાદાત્મ્ય અધ્યાસ. કારણ કે એક વસ્તુ તો મિથ્યા છે એટલે એની પરંતુ આ રીતે વાસ્તવની અંદર અને અહંકાર કહેવાય. એટલે અંતઃકરણને અહંકાર કહેવાય. અને આ સાક્ષીની હાજરીમાં આ વસ્તુ થાય. સાક્ષી એટલે હું આત્મા જે છું એની હાજરીમાં. કેમ સાક્ષી પાછો શબ્દ લાયા? હમણાં આત્મા કહેતા હતા. અંતઃકરણ આવ્યું એટલે હું આત્માને સાક્ષી કહી દઉં. દેટ્સ ઇટ. અંતઃકરણના સંદર્ભમાં આત્માને સાક્ષી કહેવાય. કારણ કે અંતઃકરણની બધી જ વૃત્તિઓને ઉજાળનારો અને અસ્તિત્વ પ્રદાન કરનારો છે વાસ્તવની અંદર.
એ તો અજ્ઞાનને કારણે તાદાત્મ્ય કરીને આ પોતાના અહંકાર કહે છે. પોતાને આ રીતે સ્મૃતિ યાદ કરનારો, લાગણી દર્શાવનારો, ઈચ્છા કરનારો કે બીજું કંઈ કરનારો, જોનારો, ખાનારો, પીનારો, પછી તો બધું કર્મેન્દ્રિયો ઇન્દ્રિયો બધું આવી જ જાય ને પછી ખાલી અંતઃકરણ થોડું, તો સૂક્ષ્મ શરીર એટલે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને પછી એ આખું સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરને વ્યાપી માટે પોતાને મનુષ્ય કહેનારો, જાડો પાતળો, ઊંચો નીચો, ગોરો કાળો કહેનારો, પણ પછી બધું આવી ગયું. એ બધું અહંકાર જ કહેવાય. પરંતુ શરૂઆત આ રીતે અત્યારે આ રીતે આત્મા અહંકાર વચ્ચેનો વિવેકની ચર્ચા ચાલી રહી છે. અને સાક્ષી જે છે એ વાસ્તવમાં એને દૃક કહેવાય. અહંકાર છે એને પણ દૃક કહેવાય. એ રીતે અહીંયા સમજાવે છે. દ્રષ્ટા મતલબ અહંકાર એ દ્રષ્ટા છે, જોનારો, સાંભળનારો. જગતને જોનારો કોણ? જગતના દર્શન કરનારો, જગતના વિષયોનો સંપર્ક કરનારો, શબ્દ સાંભળનારો, સૂંઘનારો અહંકાર જ છે ને. દૃક, દ્રષ્ટા, જગતના વિષયો દૃશ્ય, અને આત્મા એ દૃક, આત્મા એ દ્રષ્ટા. એટલે પછી આ બે વચ્ચે ભેદ. આત્મા કોનો દ્રષ્ટા? આત્મા અહંકારનો દ્રષ્ટા કે અંતઃકરણનો દ્રષ્ટા? અને અંતઃકરણ કોનો દ્રષ્ટા? જગતનો દ્રષ્ટા. એટલે આ રીતે વાસ્તવમાં આ પ્રકારનો ભેદ છે. અને વધારે સુંદર ભેદ સમજાવે છે. કોની વચ્ચે? આત્મા અને અહંકારની વચ્ચે ભેદ સમજાવે છે. શેના માટે? જેથી વિવેક કરી શકો. શા માટે વિવેક કરવો જોઈએ? કારણ કે આપણે આપણી જાતને અહંકાર કહીએ છીએ. એટલે તમે ને હું, આપણી છેવટની ઓળખાણ શું? બસ આ જ. હું દ્રષ્ટા છું, શ્રોતા છું, આ છું, તે છું. અથવા હું કર્મેન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરીને હું દોડનારો છું, ખાનારો છું, પીનારો છું, સૂંઘનારો છે, કરતા ભોગતા કહીએ. બસ આ જ કહીએ, બીજું શું કહીએ? કેવળ અંતઃકરણની દ્રષ્ટિએ કહું તો વાસ્તવમાં પ્રમાતા કહું બહુ હોતો, બરાબર, સ્મૃતિ વગેરે હોય. એનીવે ચાલો. એટલે આ રીતે આ જ આપણી ઓળખાણ છે. એ જ બતાવે છે ખરેખર હું આત્મા છું. એ વસ્તુ ઢંકાઈ જ ગઈ છે. અહંકાર જ પૂરેપૂરો સાથે તાદાત્મ્ય કરીને હું પોતાની જાતને અહંકાર કરું છું. માટે અહંકાર આત્મા વચ્ચે વિવેક કરવો જરૂરી છે. વાસ્તવની અંદર તમે અત્યારે મને જોઈ રહ્યા છો, તમને ખબર છે કે તમે અત્યારે જોનારા છો, તમને ખબર છે કે તમે અત્યારે ખાનારા છો, તમને ખબર છે કે તમે અત્યારે દોડી રહ્યા છો, તમને ખબર છે કે તમે અત્યારે સૂંઘી રહ્યા છો. એ તમને ખબર છે વાળો એ જે છે ને એ હું, એ જ સાક્ષી છે. જે અહંકારનો સાક્ષી આ રીતે. અહંકાર જોનારો, પણ મને ખબર છે કે હું અત્યારે જોનારો છું. હા, હવે એ કોણ? હું જાણું છું કે હું અત્યારે જોનારો છું. હું જાણું છું કે હું અત્યારે સાંભળનારો છું. હું જાણું છું કે હું અત્યારે સૂંઘનારો છું. હું જાણું છું કે હું અત્યારે દોડનારો છું. હું જાણું છું કે હું અત્યારે યાદ કરનારો છું. હું જાણું છું કે હું ઈચ્છા કરનારો છું. હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું. હા, આ જે જાણનારો જે છે એ સાક્ષી. કોઈ ફેર નહીં. અહંકારમાં ફેર. યાદ કરનારો, ખાનારો, દોડનારો, ફલાણો ઠીકણો, એ તો અંતઃકરણ છે. એટલે એ તો રહેવાનું જ છે. એ અહમ વૃત્તિ તો વાસ્તવમાં જે પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય એને અનુરૂપ અહમ બનવાનો જ છે. તો એટલે એ રીતે બહુ સરળ છે આમ સમજવું કે એક તો બસ બેઠેલો જ છે, સદાય હાજર જ છે સાક્ષી. આ સાક્ષી. અને એટલું જ નહીં, તમને ખબર છે કે જે હું જોનારો હતો એ જ હું અત્યારે સાંભળનારો છું. એ જ જે હું સાંભળનારો હતો એ જ હવે અત્યારે હું દોડનારો છું કે ચાલનારો છું. એટલે એ હું કયો છું? દોડનારો જતો રહે તોય હું છું, ચાલનારો અત્યારે હોય ત્યારે હું છું, અને ચાલનારો જતો રહેશે ને ખાનારો બનશે તોય હું છું. એ હું કયો? તો બદલાતો જ નથી. સાક્ષી. એવું નથી કે સાક્ષીને શોધવાનો છે. સાક્ષીના અંદરથી સમજીએ, અહંકારને દૂર કરીએ તો સાક્ષી આવે. એવું નહીં થઈ શકે. નહીં તો તમને સુષુપ્તિમાં તમારું જ્ઞાન થઈ જ જાય ને. અહંકાર તો સુષુપ્ત બની ગયો છે. તમને તમારું જ્ઞાન થઈ જવું જોઈએ સુષુપ્તિની અંદર, પણ ના થાય. કારણ કે જ્ઞાન કરવા માટે પ્રમાતા કે અહંકાર હાજર જોઈશે. તો અહંકાર હાજર હોય તો પછી આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? એ તો કહીએ છીએ કે ભાઈ અહંકાર મિથ્યા છે, તમે આત્મા છો એ સત્ય છે. એ વસ્તુ સમજી લો. જાગૃત અવસ્થામાં જ સમજી લો કે આ તો બદલાયા કરે છે. આનારો જનારો છે. સુષુપ્તિમાં નહીં રહે, વળી પાછો આવશે ને આવશે ત્યારે પાછો જાગૃત અવસ્થામાં બદલાયા જ કરે છે. પણ પેલો એક બેઠેલો છે, હું જાણું છું,
હું જાણું છું. આઈ એમ કોન્શિયસ ઓફ, આઈ એમ કોન્શિયસ ઓફ, આઈ એમ કોન્શિયસ ઓફ, આઈ એમ કોન્શિયસ ઓફ. સતત એ નોવર એવો છે, એ જાણનારો એવો છે, કોઈ ફેર જ નથી પડતો એનો. અહંકારને જે કરવું હોય કરે. હું જાણું છું કે હું જોનારો છું, એટલે અહંકારનો સાક્ષી થઈ ગયો ને. એટલે આત્માની અહંકાર એટલે કે હવે અંતઃકરણના સંદર્ભમાં સાક્ષી કહેવામાં આવે. એ બ્રહ્મ છે, બીજું કંઈ છે નહીં. આ સમજી સાક્ષી ખરો, પણ પછી પેલું બ્રહ્મ પાછું જુદું. અરે ભાઈ, એ હું જે છે એ કેવળ ચૈતન્ય છે, શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય છે, કોઈ માપ જ નથી એનું. તો અહંકારનું માપ છે, કારણ કે એ તો અંતઃકરણ છે, તો માપ તો હોય જ ને. અંતઃકરણનું માપ હોય જ નહીં. તો દેશકાળ બધા મર્યાદિત છે, પછી માપ વાળો જ થઈ ગયો ને. અત્યારે છો તમે અહંકાર જાગ્રત પુરુષ છો, ક્યાં સુધી? થોડા કલાકો, બરાબર ને? પછી જતા રહેશું, વળી પાછું કોઈ બીજો અહંકાર, નવો અહંકાર આવે. અરે એ તો જન્મો જન્મે બદલા છે, અહંકાર તો બદલાયા જ કરવાનો. કારણ કે તાદાત્મ્ય છે ને ઉપાધિ સાથે, ઉપાધિ બદલાય કરે. અંતઃકરણ અત્યારે આવું છે, ત્યારે તમે એક પ્રકારના, અંતઃકરણ બદલાઈ ગયું, તમે બીજા પ્રકારના. અંતઃકરણ બદલાવાનું જ છે, ક્ષણિક જ છે વૃત્તિઓ. તો બહુ આ ક્રુશિયલમાં ક્રુશિયલ વસ્તુ છે. આ વિવેક નથી થતો, તેને લીધે વેદાંત પચતું નથી આપણને. સુરેશ્વરાચાર્યજી એટલે આ બહુ ક્રુશિયલ વસ્તુ સમજાવી રહ્યા છે કે આ જે સાક્ષી દૃક જે છે, દ્રષ્ટા જે છે, અને અહંકાર દ્રષ્ટા જે છે, એમાં બહુ ભેદ છે. અને બંને વચ્ચે ભૌતિક કોઈ અંતર નથી. કારણ કે એક મિથ્યા છે ને એક સત્ય હોય. સત્ય મિથ્યા વચ્ચે ભૌતિક અંતર ન હોય. કોઈ દિવસ ઘડા અને માટી વચ્ચે ભૌતિક અંતર ન હોય. જળ અને તરંગ વચ્ચે ભૌતિક અંતર ન હોય. વીંટી સોના વચ્ચે ભૌતિક અંતર ન હોય. ભૌતિક અંતર એટલે સમજી શકો છો ને? આ એક ભૌતિક વસ્તુ, આ બીજી ભૌતિક વસ્તુ, એની વચ્ચે અંતર છે. કારણ કે એકનું અસ્તિત્વ બીજા પર આધારિત નથી, આનું અસ્તિત્વ ના પર આધારિત નથી. સ્વતંત્ર અસ્તિત્વવાળી વસ્તુ. બંને સત્ય કહેવું હોય તો કહો અત્યારે આપણે, બરાબર છે? વ્યવહારિક રીતે સત્ય બંને. પરંતુ આવું વીંટી સોના વચ્ચે નથી, આવું ઘડા માટી વચ્ચે નથી, બરાબર છે? આવું તરંગ જળ વચ્ચે નથી, આવું લાકડા અને ટેબલ વચ્ચે નથી. એટલે ભૌતિક અંતર નથી અહંકાર અને આત્મા વચ્ચે. અહંકાર ભાસે છે જ આત્માની અંદર. અહંકાર આત્મામાં ભાસતો હોવાને કારણે અહંકારનું અસ્તિત્વ એ આત્મામાં જ છે. જે જેમાં ભાસે એમાં એનું અસ્તિત્વ. જે એના વગર ભાસતો જ ના હોય તો કેવી રીતે ખબર પડશે કે છે? ના ના સ્વામીજી, એ છે, પણ થઈ ગયું, પતી ગયું. તમે તમારાથી ભાષિત થઈ ગયો. જે વસ્તુ છે એ ભાસે છે, જે વસ્તુ ભાસે છે એ છે, બરાબર ને? આ સિદ્ધાંત છે. જો એટલે અહંકાર આત્મામાં જ ભાસી રહ્યો હોય, કેવી રીતે ખબર પડી અહંકાર આત્મામાં ભાસે છે? એ તમે તો કહો છો, હું જાણું છું કે હું જોનારો છું, હું જાણું છું કે હું આમ સાંભળનારો છું, હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું. તમારાથી જ ભાસે છે. જો તમારામાં જ ભાસતો હોય તો એમાં જ એનું અસ્તિત્વ છે. એની બહાર એનું અસ્તિત્વ જ સિદ્ધ નહીં થઈ શકે. એટલે સમજી ગયા? એટલે આ રીતે વાસ્તવની અંદર આત્મા જે છે અને અહંકાર વચ્ચે ભૌતિક અંતર નથી. અને માટે વિવેક કરવો હોય તો કે આવી રીતે ભૌતિક રીતે છૂટા પાડીને વિવેક એટલે પૃથક્કરણ કરવું, છૂટા પાડી દેવા. સ્વામીજી, બે ભેગા થઈ ગયા છે ને, તમે કહ્યું હમણાં તાદાત્મ્ય થઈ ગયું છે, તો બેન છૂટા પાડી દઈએ. અરે પડશે જ નહીં, પણ તરંગને જળને છૂટા ના પાડી શકો એવું છે. તો પછી શું કરવું? વિવેક કરો. જ્યારે બે, એક મિથ્યા એક સત્ય હોય, પરંતુ મિથ્યાને સત્ય માની લીધું હોય, ત્યારે કેવળ જ્ઞાનથી કે તરંગ મિથ્યા છે, જળ સત્ય છે, ઘડો મિથ્યા છે અને માટી સત્ય છે, વીંટી મિથ્યા છે અને સોનું સત્ય છે, ટેબલ મિથ્યા છે અને લાકડું સત્ય છે. આવો વિવેક કરવાનો છે. બીજું કશું છૂટું પાડવાનું નથી અહીંયા. એવું ને એવું અહીંયા અહંકાર મિથ્યા છે, પણ કેવી રીતે ખબર પડી અહંકાર મિથ્યા છે? એ તો શાસ્ત્રે કહ્યું કે તું બ્રહ્મ છું, તું સાક્ષી છું. તું સાક્ષી છું એવું કહ્યું ત્યારે હવે હું શું કરીશ? હું મારી જાતને અહંકાર નહીં કહું, હવે હું મારી જાતને આત્મા કહીશ. ત્યાર પછી અહંકાર જતો રહેશે, ક્યાંય નહીં જાય. વિવેક કરો એટલે કશું જે મિથ્યા છે જાય નહીં. મિથ્યા રૂપે ભાસતું રહે, બસ આટલું જ છે. કશું ક્યાંય જાય નહીં. મિથ્યાનો અર્થ શૂન્ય નથી. અને માટે તમે સમુદ્ર કિનારે ઊભા રહીને જળને સત્ય કહ્યું તો કે તરંગ નાશ ના પામે. તરંગ તમારી દ્રષ્ટિમાં મિથ્યા બની ગયું. તરંગ હવે તમારી દ્રષ્ટિમાં કોઈ પ્રકારનું
કોઈ પ્રકારની ઠોસ એનું ઠોસ અસ્તિત્વ તમે નથી સ્વીકારતા, કેવળ એક દેખાવના રૂપમાં સ્વીકારો છો. બસ એવું અહંકાર કેવળ દેખાવ રહી ગયો. બસ એ જ જીવનભર રહે જીવન મુક્ત પુરુષને, કેવળ દેખાવ. એટલે આ કરતા ભોગતા એનું પ્રારબ્ધ આ તે બધું આવું વ્યવહારિક સ્તરે આવી જાય, મિથ્યા સ્તરે આવી જાય. હા, આવું જ્ઞાન પ્રાપ્ત કરો એટલે કશું ક્યાંય નાશ પામે જ નહીં, નાશ પામવાનું નથી. જગતમાં કોઈ વસ્તુ નાશ પામતી નથી ને પામવાની એ નથી. જગતનો આ સ્વભાવ છે. તમે તો કહો છો જગત નશ્વર છે, નશ્વર છે, તો પછી તો શું? તો જગત નાશ પામતું જ નથી. કારણ કે નશ્વરનો અર્થ આપણી દૃષ્ટિએ સંપૂર્ણપણે નામ શેષ થઈ જવું. નામ શેષ કશું થતું જ નથી, ખાલી બદલાયા કરે છે. છેવટે એવી એક અવસ્થા આવે કે અવ્યક્ત થઈ જાય. વળી પછી અવ્યક્તમાંથી વ્યક્ત થાય ત્યારે અવ્યક્ત તરફ ધસી રહ્યું છે, સતત બદલાતા અવ્યક્ત તરફ ધસી રહ્યું છે. જેવી રીતે આ શરીર અવ્યક્તમાંથી પહેલાં હતું જ નહીં, આવ્યું, અને અત્યારે વ્યક્ત છે ત્યારે એ ધસી રહ્યું છે. એને આપણે ષડ વિકારો કહી દીધા. છેવટે મૃત્યુ નામનો વિકાર આવે છે. એટલે આવું છે, બદલાતું રહે છે, સતત બદલાતું રહે છે, ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે. એનું નામ જ આ જગત છે. ક્ષણે ક્ષણે પરિવર્તન પામે એનું નામ જ અનાત્મા છે. ક્ષણે ક્ષણે પરિવર્તન પામે એનું નામ જ દૃશ્ય છે. એ છે આ દૃશ્ય, મિથ્યા છે, જેનું દૃક વગર સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. એટલે હવે અહીંયા ઘણા બધા, આમ તો આ બધું થઈ ગયેલું હતું, 70મા શ્લોકથી શરૂ કરવાનું છે, પરંતુ આ પાછું થોડું જરા ઘણા વખતે શરૂ કરીએ છીએ એટલે ફરી તમને આ ઉદાહરણ સહિત અહંકાર આત્માનું વચ્ચેનો વિવેક આપણે જરા જોઈ લઈએ ફરી એકવાર. ઉદાહરણો પણ મેં આપ્યા હતા, પરંતુ ફરી જોઈએ. અને પહેલો ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ આ બેની વચ્ચે, અહંકાર આત્મા વચ્ચે, અહંકાર જે છે એ વાસ્તવમાં દ્રષ્ટા બને છે અને પરિણામ પામતા દ્રષ્ટા બને, કારણ કે વૃત્તિના રૂપમાં છે ને. એટલે વાસ્તવની અંદર અહંકાર છે સવિકાર દૃક કહેવાય. અહંકાર દ્રષ્ટા. શેનો દ્રષ્ટા? લો, રંગનો દ્રષ્ટા, રૂપનો દ્રષ્ટા. બરાબર. અહંકારને દ્રષ્ટા કહેશો. અંતઃકરણમાં આના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ એટલે તમે કહો કે હું પેનનો દ્રષ્ટા છું. બરાબર. પછી તમે મારા શબ્દો સાંભળો છો, તમે કહો કે હું શ્રોતા છું. મારા શબ્દોને આકારની વૃત્તિ તમારા મનમાં ઉત્પન્ન થાય તો જ તમે જાતને શ્રોતા કહેશો, નહીં તો ક્યાં કહેવાના છો. બરાબર છે. એટલે એ પેલી દર્શન વૃત્તિ જતી રહી, પેનની વૃત્તિ. હવે આવી શબ્દ વૃત્તિ, હવે એ જતી રહી. કદાચ બીજો વિચાર આવ્યો કે તમારા મનમાં કંઈક તમે યાદ કરી રહ્યા છો અત્યારે, તો આ શબ્દ નહીં સંભળાય તમને. એ સ્મૃતિના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ. બરાબર. કશું કંઈ યાદ આવ્યું તો તમે એ વાસ્તવમાં યાદ કરનારા બની ગયા, શ્રોતામાંથી યાદ કરનારા બની ગયા. એ પહેલાં દ્રષ્ટા હતા, પછી શ્રોતા હતા, પછી હવે યાદ કરનારા બની ગયા. વળી પાછા અહીંયા આવ્યા, વળી પાછા શ્રોતા બની જાઓ, પાછા આવો. સતત વૃત્તિ. એટલે અહંકાર જે છે એ દ્રષ્ટા ખરો. બરાબર. પણ કેવો દ્રષ્ટા? દ્રષ્ટા એટલે આંખ જોનારો વાત નથી કરતો, દ્રષ્ટા, પરસીવર, અનુભવ કરનારો કો. ચાલો, એ કેવો? સવિકાર, સતત બદલાતો રહે, કારણ કે વૃત્તિના રૂપમાં છે. તો વૃત્તિના રૂપમાં પણ અહમ વૃત્તિ બદલાય ખરી કોઈ દિવસ? સમજી? અરે પણ અહમ વૃત્તિ રહે ખરી, સતત અહમ વૃત્તિ ઉત્પન્ન થાય, પરંતુ અંતઃકરણમાં જે ઉત્પન્ન થાય એને અહમ કહેવાનું છે ને. તે અંતઃકરણમાં જે ઉત્પન્ન થાય તો બદલાયા જ કરવાનું છે. માટે અહમ કેવો થાય? બદલાયા કરે. સમજી ગયા? એટલે સમજી, અહમ વૃત્તિ. એક જણે આવું પૂછ્યું, ઇદમ વૃત્તિ તો મનમાં આના આકારની વૃત્તિ આવી, પછી આના આકારની વૃત્તિ આવી, એ તો ઇદમ વૃત્તિઓ છે, કારણ કે તમે અને અહમ નથી કહેતા. બરાબર. તો સમજી, આ વૃત્તિઓ બદલાય છે, ઇદમ વૃત્તિઓ બદલાય છે, આ વૃત્તિ બધી બદલાય છે. પણ અહમ વૃત્તિ તો એમની એમ જ રહે ને. જરૂર. પણ અહમ વૃત્તિ બદલાઈ જ જાય ને. હું એમ તમને કહેનારો છું. આને આંખથી જોયું તમે, અને બરાબર છે, એના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, એટલે તમારો અંતઃકરણની અંદર દર્શન વૃત્તિ ઉત્પન્ન થઈ ને. તો તમે તમારી જાતને શું કહેશો? પેનનો દ્રષ્ટા. હવે તમારા મનની અંદર કાન થકી, શ્રોત્રેન્દ્રિય થકી શ્રવણ વૃત્તિ એટલે શબ્દ વૃત્તિ, સ્વામીના શબ્દો, તો તમે તમારી જાતને શું કહેશો? શ્રોતા. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર એ રીતે અહમ વૃત્તિ બદલાતી રહે છે, સમજવાનું. હા, સમજો, અહમ વૃત્તિ કોન્સ્ટન્ટ જ રહે. આમ એવું હોય જ નહીં, કોઈ વૃત્તિ કોન્સ્ટન્ટ છે નહીં ભાઈ, ક્ષણિક જ છે.
અને આ રીતે તમારું જાગ્રત કાળની અંદર તમારી અહમવૃત્તિ બદલાતી જ રહેશે, અહમવૃત્તિ ઉત્પન્ન થતી જ રહે સતત, પરંતુ એ અહમવૃત્તિ વાસ્તવની અંદર બદલાતી જ રહે, સતત બદલાતી રહે. કારણ કે આપણું મન માકડા જેવું છે ને, એટલે કેટલી વસ્તુઓ ઘડીકમાં કંઈક લાગણી દર્શાવે, ઘડીકમાં કંઈક સંકલ્પ કરે, ઘડીકમાં કંઈક શંકા કરે, ઘડીકમાં કંઈક બીજું ચાલ્યા જ કરે, સતત ચાલ્યા કરે. અથવા કંઈક જુએ, કંઈક સાંભળે, કંઈ પણ, અથવા કંઈક કરે, દોડે, ખાય, પીએ વગેરે, જે પણ સતત અવસ્થાની અંદર, જાગ્રત અવસ્થાની અંદર અંતઃકરણ આ રીતે જે આવું જીવંત બન્યું છે, આત્માને કારણે ચેતનવંતું બન્યું છે, જે ચિદાભાસથી યુક્ત છે, જેમાં અહમપણું છે. હા, અહમપણું આવવાનું મુખ્ય કારણ ચિદાભાસ છે, અથવા ચૈતન્યનું અંતઃકરણ સાથેનું તાદાત્મ્ય છે. અને એમાં હું આમ કરું છું એટલે બે વસ્તુ ના માનશો. જેવી રીતે જળનું તરંગ સાથેનું તાદાત્મ્ય છે, જળનું તરંગ સાથેનું તાદાત્મ્ય બીજું કશું નથી, તાદાત્મ્ય અધ્યાસ છે, તાદાત્મ્ય નહીં. તાદાત્મ્યમાં બે વસ્તુ હોય, જેવી રીતે લોખંડ અને અગ્નિનું તાદાત્મ્યથી અગ્નિનો ગોળો બને, એવું નહીં. ઉદાહરણ અપાય છે પણ હું જનરલી નથી આપતો ઉદાહરણ, કારણ કે એમાં તમે અહીંયા આવું જ વિચારી લેશો કે બે વસ્તુ એકબીજામાં આમ એક બની ગઈ. લોખંડ અગ્નિનો આકાર ધારણ કરી લીધો, અગ્નિએ લોખંડનો આકાર ધારણ કર્યો, લોખંડે અગ્નિનો ઉષ્ણતા લઈ લીધી, એટલે અગ્નિ જે રૂપ વગરનો છે, કોઈ આકાર વગરનો એ અગ્નિ આકારવાળો થઈ ગયો. લોખંડ જે શીતળ છે એ ઉષ્ણ બની ગયું, વગેરે વગેરે. લોખંડ કાળું છે, પ્રકાશિત થઈ ગયું, લાલચોળ થઈ ગયું. વાસ્તવની અંદર આવું ઉદાહરણ પાય, પરંતુ અહીંયા એ પ્રકારે નહીં વિચારવાનું કે આ અંતઃકરણ હતું અને આત્મા, પછી બે જણા એક ક્ષણે ક્યારે કોઈના કયા પ્રારબ્ધથી આ બે આમ ભેગા થાય, આવું વિચારશો નહીં. ક્યારે જળ અને તરંગ ભેગા થાય મને કહેજો. જો જળ અને તરંગ ભેગા થાય, વીંટી અને સોનું ભેગા થાય, તે દિવસે આપણે એ ઉદાહરણથી અહીંયા અંતઃકરણને આત્માને કહીશું. આત્માથી અન્ય કશું નથી, એ એક સિલ્વર લાઈન ભૂલવાની નહીં. આત્માથી અન્ય કશું છે જ નહીં. તો પછી જે કંઈ છે આત્મા જ છે. તો પછી વાસ્તવની જે કંઈ છે આત્મા છે, તો પછી હવે તમે શા માટે વિવેક કરવાનું કહો છો? અંતઃકરણ આત્મા વચ્ચે કે અહંકાર આત્મા વચ્ચે વિવેકકરણ કેમ કહો છો? કે અંતઃકરણને આત્મા કહો છો માટે. તમે તો સર્વના આત્મા છો, સર્વ અંતઃકરણના આત્મા છો, સર્વ અંતઃકરણનો સાર છો, સર્વ અંતઃકરણના સાક્ષી છો. ના, હું તો આ જ છું, હું તો ક્રોધી છું, હું તો યાદ કરનારો છું, હું તો કરતા છું, હું તો ભોગતા છું. ના ભાઈ, તો છૂટા પાડો. છૂટા પાડો એટલે આ રીતે વિવેક કરો કે વાસ્તવની અંદર હું તો સાક્ષી છું. અંતઃકરણ રહે કે ન રહે, હું તો સદાય પ્રકાશિત છું. અંતઃકરણ હાજર છે, વૃત્તિઓને પ્રકાશિત કરો, અહમ વૃત્તિ સહિત. અંતઃકરણ ગેરહાજર સુષુપ્તિ અવસ્થામાં તો કંઈ નહીં, અંતઃકરણની ગેરહાજરીને પ્રકાશિત કરો. હું પ્રકાશ સ્વરૂપ, હું ચૈતન્ય સ્વરૂપ, હું સદાય હાજર, સ્વયં પ્રકાશિત, સ્વયં સિદ્ધ, સ્વયં અસ્તિત્વ ધર્મ. મારું અસ્તિત્વ કશાને આભારી નહીં, અને માટે કોઈ કાળની અસરે નહીં. એની ચાલો, એટલે વાસ્તવની અંદર સાક્ષી જે છે એ અહંકાર છે, સ્વીકાર દૃક. જ્યારે બીજી બાજુ સાક્ષી જે છે, જે અંતઃકરણને પ્રકાશિત કરે છે, એના માટે પ્રકાશિત કરવા માટે આત્માએ કશું કરવાની જરૂર નથી. મેં તમને કહ્યું, સ્વયં પ્રકાશ વસ્તુએ કશાને પ્રકાશિત કરવાની જરૂર નથી. સ્વયં પ્રકાશ વસ્તુ પ્રકાશિત કરવા રૂપી ક્રિયા કરતો નથી. સ્વયં પ્રકાશ વસ્તુને ક્યારેય પ્રકાશક કહી ન શકાય. સમજી ગયા? સ્વયં પ્રકાશ વસ્તુને પ્રકાશક ન કહેવાય. પ્રકાશક એટલે પ્રકાશિત કરનાર, આવું છે જ નહીં. સ્વયં પ્રકાશ વસ્તુની સન્નિધિમાં એનાથી અત્યંત નજીક, એનાથી અભિન્ન વસ્તુ આપોઆપ પ્રકાશિત થાય. હા, જેમ સૂર્યને પ્રકાશક ક્યારેય ન કહી શકાય, એવી ને એવી રીતે આત્માને ક્યારેય અંતઃકરણનો પ્રકાશક ન કહી શકાય. અંતઃકરણના સંદર્ભમાં આત્મા ઉપર પ્રકાશકપણાનો અધ્યારોપ આપણે કરીએ. સમજી ગયા? એટલે આ રીતે હું તો સ્વયં પ્રકાશ, સદાય હાજર ચૈતન્ય, સદાય હાજર સત, જે ક્યારેય અસત ન બને એ જ હું. સર્વને અસ્તિત્વ પ્રદાન કરનારો હું કેવો હોવો જોઈએ? અસ્તિત્વ સ્વરૂપ, એટલે સદાય હાજર, સ્વયં સિદ્ધ કહેવાય એને. સ્વયં સિદ્ધ એટલે અસ્તિત્વ સિદ્ધ થવું.
મારું અસ્તિત્વ સદાય છે, પણ અંતઃકરણમાં અભિવ્યક્ત થઈને પછી અહમ વૃત્તિના રૂપમાં, અહંકારના રૂપમાં હા ત્યાં પ્રકાશિત થવું. એની એટલે સાક્ષી તો કેવળ એની હાજરી માત્રથી આ વૃત્તિઓને અહમ વૃત્તિથી કે ઇદમ વૃત્તિ બધીને પ્રકાશિત કરે. એટલે સાક્ષી અને અંતઃકરણને આ રીતે પ્રકાશિત કરે ત્યારે આત્માને પ્રકાશક કહેવો ન જોઈએ, કારણ કે એ કોઈ ક્રિયા કરતો, જો ક્રિયા કરતો હોય ને તો એ બદલાય. કોઈ પણ ક્રિયા કરતા હોય, ક્રિયા કરનારો હોય તો બદલાય જ. તમે જ જુઓ ને, તમે કરતા, દાખલા તરીકે અહંકારને આત્મા કહો છો, ચાલો આપણે અજ્ઞાનની દ્રષ્ટિએ સતત બદલાય. હવે હું આ કરું, હવે હું આ કરું, હવે હું આ કરું, એટલે સંકલ્પ ઉત્પન્ન થાય અને ક્રિયાએ બદલાય. એટલે કે કરતા બદલાય, ખાનારો બને, પીનારો બને, દોડનારો બને, ચાલનારો બને, ફલાણું કરનારો બને, ગાર્ડનિંગ કરનારો બને, આમ બને તેમ બને, સતત ક્રિયા બદલાય, કરતાય બદલાય. એટલે જો કરતા હોય, પ્રકાશિત કરનારો હોય, સાક્ષી પ્રકાશિત કરનારો હોય તો એણે સાક્ષીના સંદર્ભમાં, સાક્ષીની દ્રષ્ટિએ સંકલ્પ આવે, હવે હું અંતઃકરણને પ્રકાશિત કરું. ચાલો જાગ્રત અવસ્થા આવી, હવે અંતઃકરણ જાગ્રત થયું છે, અહંકાર જાગ્રત થયો, ચાલો હવે હું એને પ્રકાશિત કરું. આ પણ હવે ચલો ને આજે હવે થોડુંક મોડું, હવે એકાદ દિવસ તો હવે થોડું હોય ને, થોડું લેટ હોય તો ચાલે. હવે રોજ 7:30 રોજ 5 વાગે ક્લાસ હોય તો એકાદ દિવસ તો હવે ઉધરસ છે તો 5:30 ક્લાસ લઈ શકાય ને. આત્માના પક્ષે આવી કોઈ પ્રકારનો સંકલ્પ નથી, કોઈ ક્રિયા નથી. માટે આત્મા અંતઃકરણને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરે છે એવું વર્બ, ક્રિયાપદ ન વપરાય. જેવી રીતે સૂર્ય જગતને પ્રકાશિત કરે છે, એ ક્રિયાપદ. પણ તો ક્રિયાપદ તો વાપરવું જ પડશે, નહીં તો શું કરશું? વાક્ય બનાવવા માટે વાપરવું પડશે. વાક્યનો અર્થની વાત આવે ત્યાર પછી જરા વિચારીને કરવાનું. વાક્ય બનાવવા માટે તો ગ્રામરની વસ્તુ છે, એમાં વ્યાકરણની દ્રષ્ટિએ છે, કારણ કે કોઈ પણ વાક્ય ક્રિયાપદ વગર ન બને. બરાબર છે? એટલે એ તમારે મૂકવું તો પડે, પરંતુ એનો જ્યારે અર્થ લેવાનો હોય ત્યારે તમારે સમજી જવાનું કે સૂર્ય છે માટે પ્રકાશિત કરે છે એવું ન બોલાય, કારણ કે એ સ્વયં પ્રકાશ છે. જે સ્વયં પ્રકાશ હોય તો એની સન્નિધિથી વસ્તુ પ્રકાશિત થાય, નહીં કે પ્રકાશિત કરે. એટલે એ રીતે વાસ્તવની અંદર તમે આવા સાક્ષી છો. આ દિવસ દરમિયાન તમે આ કરો, બધું થઈ રહ્યું છે, સતત થઈ રહ્યું છે. હું સ્કૂટર ચલાવી રહ્યો છું, હું ગાડી ચલાવી રહ્યો છું, હું આ કરી રહ્યો છું, હું હવે ટેક્સ ફાઇલ્સ કરી રહ્યો, એપ્રિલ મહિનો આવે છે, હું ટેક્સ ફાઇલ કરી રહ્યો છું, આ કરી રહ્યો છું, તે કરી રહ્યો છું, હવે હું ખાઈ રહ્યો છું, હવે હું પી રહ્યો છું, અત્યારે હું આ ટીવી જોઈ રહ્યો છું. જોઈ રહ્યા છો એની પાછળ કોઈ જોઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો એની પાછળ જોઈ રહ્યો છે. ટેક્સ ફાઇલ કરી રહ્યા એની પાછળ કોઈ જોઈ રહ્યો છે. હા, એ તો સતત જોઈ જ રહ્યો છે. જોવાની ક્રિયા વગર આવી રહ્યું છે. હવેના 5 શ્લોકો જે છે બહુ મહત્વના શ્લોકો છે, 71 થી 75. જોવાની ક્રિયા વગર જોઈ રહ્યો છે, સાંભળવાની ક્રિયા વગર સાંભળી રહ્યો છે, અથવા સતત જોઈ જ રહ્યો. સાક્ષી, કેવળ સાક્ષી. તમે વિચાર કરો ને, સૂર્ય બધું જોઈ જ રહેલો છે, કેવળ જોઈ રહ્યો છે. કેમ? પ્રકાશ સ્વરૂપ છે, બટ બધું એની સન્નિધિથી પ્રકાશિત થાય છે. અને એવું જગત જે પ્રકાશિત થયું છે એમાં બધું બહુ ચાલે છે. હા હા હા, સારું ખોટું બધું કેટલું ચાલે છે. માય ગોડ, કેટલું! નદીઓ આમથી આમ વહે છે ને સમુદ્ર આમથી આમ જાય છે ને વરસાદ પડી રહ્યો છે, બધું પ્રકાશિત થઈ રહ્યું છે. જગત જે પ્રકાશિત થઈ રહ્યું છે એમાં બધું ઘણું થઈ રહ્યું છે, બધું ઉથલ પાથલ. પણ જેની હાજરીથી પ્રકાશિત થઈ રહ્યું છે તે બહુ છે. સમજી? સાક્ષી ભાવ એટલે શું? આ સાક્ષી ભાવ સાને ના કહેવાય સાક્ષી ભાવ, પણ ભાવ ના બોલશો, સાચું કહું તમને. ભાવ એટલે એ તમે જ્યારે ભાવ કહો ને ત્યારે એનો અર્થ એ છે કે ક્યારેક અભાવ પણ થાય છે સાક્ષીપણાનો. આ તો ક્યારેય અભાવ ન થાય. જે સ્વયં પ્રકાશ વસ્તુ છે એનો ક્યારે અભાવ થાય? જો સ્વયં પ્રકાશ વસ્તુનો અભાવ થઈ જતો હોય તો એ સાક્ષ્ય વસ્તુ જે છે, જે પ્રકાશિત થઈ રહેલી છે, એ પ્રકાશિત કોણ કરશે પછી? તો એની હાજરી નક્કી કોણ કરશે? સમજ? જગતમાં બધું ચાલી રહ્યું છે અત્યારે. સૂર્ય હવે અત્યારે સાક્ષી ભાવમાં છે.
એનો સાક્ષી ભાવ ક્યારે અભાવ બનશે? કદી નથી બનવાનો. એટલે આ ભાવ શબ્દ આપણે કાઢી નાખવાનો. એ ગૂંચવાડાવાળા લોકો છે દુનિયાની અંદર, એમના માટે છે આ ભાવ. આ ભાવ બતાવે છે કે અંતઃકરણની વસ્તુ છે. આપણે કહીએ છીએ અંતઃકરણનો સાક્ષી છે, અહંકારનો સાક્ષી છે, કર્તાનો સાક્ષી છે, ભોગતાનો સાક્ષી છે. અને માટે તો કહેવામાં આવ્યું કે હું કરતાય નથી ને ભોગતાય નથી. બરાબર ને? આવી ગયું ને આગળ નિર્વાણ ષટકમાં ભણી ગયા આપણે. અહમ નૈવ ભોજ્યમ ન ભોગતા વગેરે વગેરે વગેરે. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર સાક્ષી કેવો દ્રષ્ટા કહેવાય? હવે મને તમે કહો. નિર્વિકાર દ્રષ્ટા. અહંકાર કેવો દ્રષ્ટા? બરાબર, અહંકાર કેવો દ્રષ્ટા? સવિકારી દ્રષ્ટા, સવિકારી અનુભવ કરનારો. આત્મા નિર્વિકાર દ્રષ્ટા. હવે આ એક બીજું ઓબ્ઝર્વેશન કે અંતઃકરણ અને કે અહંકાર જે છે આ રીતે જગતને પ્રકાશિત કરે, એ જે પ્રકારની વૃત્તિ છે એના આધારે પ્રકાશિત કરે. એટલે અંતઃકરણ જે છે એ જગતને પ્રકાશિત ક્રમશઃ કરે, કારણ કે વૃત્તિ વગર એ ન કરી શકે. તો વૃત્તિ તો એક ક્ષણમાં એક વૃત્તિ, બીજી ક્ષણે બીજી વૃત્તિ. જે ક્ષણે જે વૃત્તિ ઉત્પન્ન થઈ એને અનુરૂપ અહંકારે પ્રકાશિત કર્યું. બરાબર? અત્યારે ચાક્ષુષ વૃત્તિ થઈ, એના થકી અહંકારે પેનને પ્રકાશિત કરી. પછી હવે આ વસ્તુ અને પ્રકાશિત કરી ત્યારે આ નથી પ્રકાશિત થતી. હવે આમ કર્યું, હવે આના આકારની વૃત્તિ મનમાં ઉત્પન્ન થઈ. અહંકાર કહે છે હું દ્રષ્ટા છું. કોનો? હવે આ પેન નંબર 2 નો દ્રષ્ટા. ક્રમશઃ એટલે અહંકારને ક્રમદૃક કહેવાય. ક્રમદ્રષ્ટા, ક્રમદૃક. ક્રમશઃ પ્રકાશિત કરે. પહેલા ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ વગેરે વગેરે વગેરે. એટલે એટ એ ટાઈમ, પ્રત્યેક સેકન્ડે કે પ્રત્યેક પળે, એમ ગણો ને, ચાલો સેકન્ડ શું કે જે પ્રત્યેક પળે એક વૃત્તિ ઉત્પન્ન થાય અંતઃકરણમાં, એને આધારે અહંકાર એને પ્રકાશિત કરે. એટલે અહંકાર જે દ્રષ્ટા છે, દ્રષ્ટા એટલે અહીં અનુભવ કરનારો ગણવાનો. દ્રષ્ટા એટલે તમને પેલું જોનારો જ આમ સમજાય. અહીંયા દ્રષ્ટા એટલે અનુભવ કરનારો, પ્રત્યક્ષ જગતનો અનુભવ કરનારો જે છે, એ જે વૃત્તિ જેવી ઉત્પન્ન થાય એને અનુરૂપે અહંકાર જે છે એને પ્રકાશિત કરે. જો વૃત્તિ ઉત્પન્ન ન થાય, અહંકાર એ વસ્તુ પ્રકાશિત ન કરે. અને એ રીતે અહંકાર જે છે ક્રમદૃક કહેવાય. જ્યારે સાક્ષી છે કેવો છે? પ્રકાશક. સાક્ષી અક્રમદૃક. સાક્ષીને માટે સાક્ષીને વૃત્તિ અપેક્ષા જ નથી. માટે સાક્ષી તો કેવો પ્રકાશક કહેવાય? અક્રમદૃક. સાક્ષીને વૃત્તિની અપેક્ષા નથી. વૃત્તિની અપેક્ષા કોને છે? અહંકારને છે. અહંકારને અનુભવ કરનારો કે દ્રષ્ટા કહીએ છીએ, દૃક કહીએ છીએ, પરંતુ એ તો વૃત્તિની અપેક્ષા રહેલી છે. વૃત્તિ ઉત્પન્ન ન થાય તો એ અહંકાર એને પ્રકાશિત ન કરી શકે. તો પછી અહંકાર જે છે વૃત્તિની અપેક્ષાએ પ્રકાશિત કરે છે. માટે આ ક્રમદૃક. અને વૃત્તિ તો એક પળે એક નવી વૃત્તિ ઉત્પન્ન થાય, ક્રમશઃ વૃત્તિ ઉત્પન્ન થાય, સિક્વન્શિયલ. અને માટે અહંકાર સવિકાર દૃક પહેલાં કહો, હવે કહે છે અહંકાર ક્રમદૃક છે. અને સાક્ષી નિર્વિકાર દૃક છે, અને સાક્ષી અક્રમદૃક. આ શબ્દ વાપર્યો છે 69માં શ્લોકમાં. બહુ સુંદર શ્લોક આપણે જોઈ ગયા છીએ. નિષ્કર્મ સિદ્ધિકારે શબ્દ વાપર્યો સુરેશ્વરાચાર્યજી કે સાક્ષી કેવો છે? અક્રમદૃક. બધી વસ્તુને સાયમલ્ટેનિયસલી પ્રકાશિત કરે. સ્વામીજી, પણ બધું પ્રકાશિત થતું નથી. બસ બધું પ્રકાશિત નથી થતું એવું પ્રકાશિત કરનાર આત્મા છે. બધું પ્રકાશિત થતું નથી સ્વામીજી, એ અહંકાર માટે એને વૃત્તિની અપેક્ષા છે. એટલે એક વારા ફરતી એ અહંકાર. તમે કહો ને હું સ્વામીજી બધું મારા માટે એક સામટું પ્રકાશ નથી, ત્યારે તમે અહંકારની વાત કરી રહ્યા છો. પણ બધું પ્રકાશિત થતું નથી, એવું પ્રકાશિત થઈ રહ્યું છે. બરાબર? એવું તમને જ્ઞાન છે, એવું તમે એનાથી સભાન છો ને. એટલે અહંકાર જે કરે એ ક્રમદૃક. અહંકારને ક્રમદૃક કહેવાય, સાક્ષી અક્રમદૃક. અને આના માટે મેં તમને ઉદાહરણો આપેલા.
કે સૂર્ય જે છે, સૂર્યપ્રકાશ જે છે એ આખા ક્લાસરૂમમાં, તો એક વિચાર કરો, ક્લાસરૂમ આપણે ક્લાસ લઈ રહ્યા છીએ માનો, અત્યારે ક્લાસ લઈએ છીએ પણ એમ બદલે પેલો આપણો ક્લાસ લાઈવ ક્લાસ, એમાં સૂર્યપ્રકાશ જે છે એ બધા ક્લાસરૂમમાં બેઠેલા બધાને પ્રકાશિત કરે એક સામટા. એવું નહીં કે સૂર્યપ્રકાશ તો હવે જે આવે છે એક એક એને પ્રકાશિત કરે છે, એવું નહીં. સૂર્યપ્રકાશ હાજર જ છે, જે આવે એ પ્રકાશિત થઈ જાય અંદર, સમજ્યા? રૂમની અંદર સૂર્યપ્રકાશ તો હાજર જ છે, નહીં તો શું હોય, રૂમમાં શું હોય, અંધારું હોય. પણ આ સ્વામી આવીને બેઠા છે, સામે બધી ખુરશીઓ પડી છે, એમાં લોકો આવી રહ્યા છે. સ્વામી કહે સમજો કે વહેલા આવીને બેસી ગયા, આ તો એક્ઝામ્પલ છે. આ સ્વામી વહેલા આવીને બેસી ગયા તો બેઠા છે એમને ખુરશી પર ટેબલની સાથે, અને પછી લોકો આવી રહ્યા છે. જુઓ સ્વામીજી, સૂર્યપ્રકાશ છે ને એ એક એક આવે છે અને પ્રકાશિત કરતો જાય છે. જે ખુરશી ખાલી છે ત્યાં હજુ અંધારું છે, જેવું ત્યાં કોઈ પેલા બારણામાંથી આમ આવશે એટલે અમે એના પર આમ પ્રકાશ કરતો આવશે અને જ્યાં બેસશે ત્યાં એને આમ પ્રકાશિત કરશે. સૂર્યપ્રકાશ હાજર જ છે અને એ આખા ક્લાસરૂમમાં બેઠેલા બધાને પ્રકાશિત કરે છે, બરાબર? બધા સ્ટુડન્ટને સામટા પ્રકાશિત કરે છે. એટલે સૂર્યપ્રકાશ કેવો દ્રષ્ટા કહેવાય, કેવો પ્રકાશક કહેવાય? અક્રમદૃક કહેવાય. પરંતુ પછી આ જે સ્વામીને એવું થાય કે આપણે જોઈએ ને પછી, કારણ કે રોજ આવતા હોય તો પછી તો નજર તો પડે છે. હંમેશા અહીંયા મારી આમ ઝૂમમાં નજર જતી હોય છે, તમે બાય ધ વે આમ હું જોઉં નંબર, આ પેલા નામ જોઉં, અહીંયા નામ આવે છે બધા, એટલે માં આવે હા પેલા ગીતાબેન છે, આ પછી આ જયપ્રકાશભાઈ છે, ફલાણા છે, ઢીકણા છે, આ છે, તે છે, આમ નામ જોતા જઈએ. આ બધા છે અહીંયા નામ આલ્ફાબેટિકલ. કહેવાનો આશય એ છે કે સૂર્યપ્રકાશ ક્લાસમાં બધાને પ્રકાશિત કરે છે, પરંતુ સ્વામીને જાણવું છે કે આ ફલાણા લોકો છે કે નહીં. તો પછી વાસ્તવની અંદર સ્વામીએ એક એક પર આમ નજર કરતા જવું પડે. આ બેઠા છે, બરાબર, આ બેઠા છે, આ બેઠા છે, એટલે શું? એને આકારની વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ, બરાબર? એક ખુરશી પાસે આપણી દ્રષ્ટિ, સ્વામીના ચક્ષુ આ રીતે એક ખુરશી પાસે જાય અને હા આ આવ્યા છે, આ આવ્યા છે, આ બધા પ્રકાશિત થયા. ક્રમદ્રુક, ખ્યાલ આવ્યો? સૂર્યપ્રકાશ અક્રમદ્રુક બધાને પ્રકાશિત કરીને જ, કારણ કે ઓલરેડી હાજર જ છે, એ તો હાજર જ છે. તમે જશો કે આવશો એ તો સૂર્યપ્રકાશ નહીં જાય, તમે બધા જતા રહેશો સૂર્યપ્રકાશ નહીં જાય. એ તો તમે આવો એ પહેલાં હાજર છે અને તમે છો તો ત્યારે તમને પ્રકાશિત કરે છે ને હાજર જ છે માટે જ પ્રકાશિત કરે છે, અને જતા રહેશો તો એ હાજર જ છે. અક્રમદ્રુક, યાદ રાખો. જ્યારે સ્વામી જે છે એ બધા સ્ટુડન્ટ એક સામટા પ્રકાશિત કર્યા સૂર્યએ, અક્રમદ્રુક, અને સ્વામીએ જે પ્રકાશિત કર્યા એક કોણ છે કરીને ક્રમદ્રુક. એક સ્ટુડન્ટ કેવા પ્રકાશિત થયા? ક્રમદ્રુક. હું તમને આમાં ચાલો સૂર્યપ્રકાશ બાજુએ રાખો, મારી જ વાત કરું. સમજો કે એક હોલની અંદર કંઈક પ્રવચન છે અને સ્વામીને બોલાવ્યા, બરાબર? સ્વામી જઈને સ્ટેજ પર બેઠા, બીજા બધા બેઠા છે સ્ટેજ પર. સ્વામીએ એક આમ નજર કરી ઓડિયન્સ પર, બસ. એ અક્રમદ્રુક, આખું ઓડિયન્સ પ્રકાશિત થઈ ગયું. પછી સ્વામીને બોલવાનું કહ્યું. બોલતી વખતે એકદમ જ વિચાર આવ્યો કે પેલા કહેતા હતા કે અમે આવીશું, તમારા પ્રવચન છે ને ફલાણી જગ્યાએ, એમાં અમે આવીશું એ હોલની અંદર. એટલે હવે સ્વામીને એ બોલતા આવો વિચાર આવ્યો કે પેલા આવ્યા છે કે નહીં. હવે સ્વામી આમ પહેલી રોમાં જુએ છે, સ્વામી પહેલા આખું ઓડિયન્સ પ્રકાશિત થઈ ગયું. સ્વામી જે આત્મા જે છે ચૈતન્ય, એ ચૈતન્ય દ્વારા આખું ઓડિયન્સ અક્રમદ્રુક એના માટે અક્રમદ્રુક બન્યો. પરંતુ એ જ સ્વામી માટે હવે પર્ટિક્યુલર એક ફલાણા છે કે નહીં જોવા માટે આમ એક નજર કરું તો એ ઓડિયન્સમાંથી હવે શું થયું? ક્રમદ્રુક. બસ આવું છે. એટલે સ્વામીના
જે ચેતન છે એના ચૈતન્યમાં એ કેવી રીતે ક્રમદ્રુક બન્યો? અહંકાર દ્વારા. જે તે વ્યક્તિ હાજર છે ઓડિયન્સમાં, શ્રોતા, એના આકારની વૃત્તિ ઉત્પન્ન થતી ગઈ, એના આધારે પ્રકાશિત થતું ગયું ઓડિયન્સ. તો એ ક્રમદ્રુક. પણ તો આવીને હું બેઠો સ્ટેજ પર ને આમ ઓડિયન્સ સામે ખાલી નજર કરી અને આખું ઓડિયન્સ પ્રકાશિત થયું. અક્રમદ્રુક. ખ્યાલ આવી ગયો તમને? છેવટે હું ચૈતન્ય છું એના દ્વારા જ પ્રકાશિત થયું ને, પણ એમાં એ ચૈતન્ય તમે ગણો, આત્મા જે અક્રમદ્રુક છે એનાથી પ્રકાશિત થઈ ગયું. અને પછી પેલું એક ઓડિયન્સમાંથી એક વસ્તુ પ્રકાશિત થઈ. એ તો વૃત્તિના આધારે, એ ચાક્ષુષ વૃત્તિ. મારે નજર જે તે શ્રોતા સામે જાય, એનો કોન્ટેક્ટ કરે, એના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય અને એ વસ્તુ પ્રકાશિત થાય. એ અહંકાર માટે. એ અહંકાર એ કેવો કહેવાય? ક્રમદ્રુક કહેવાય. ક્રમશઃ પ્રકાશિત કરનાર. આત્મા અક્રમદ્રુક કહેવાય, એક સામટું પ્રકાશિત કરનાર. હવે બીજું ઉદાહરણ. આ બધા ઉદાહરણ આપણે જોઈ ગયા છીએ અને આ ઉદાહરણ મને બહુ ગમે છે. ભરતનાટ્યમ આરંગેત્રમમાં બોલાવે ને ઘણી વાર, અહીંયા તો આરંગેત્રમમાં બોલાવે છે, અમદાવાદમાં કોઈ ના બોલાવે, જાણ કે ખબર છે કે આ તો બળદની મતી છે, એમને કશું એમાં કંઈ સમજણ પડવાની જ નથી, એના કરતાં સ્વામીને બોલાવા જ નહીં. કારણ કે એ પેલું ભરતનાટ્યમમાં આમ કરે ને આમ કરે ને અને પાછું પેલું ગાય ને કોઈ વસ્તુમાં સમજણ ના પડે, એટલે કે છે એમને ના બોલાવે. એટલે આપણા દેશમાં ના બોલાવે કોઈ સ્વામીઓ, પણ અહીંયા તો બોલાવે છે. કારણ કે આ બોલાવો ભાઈ, કોને બોલાવશો? એટલે અહીંયા સ્વામીને બોલાવો. પણ સમજો કે સ્વામીને ક્લાસિકલ મ્યુઝિકનું જ્ઞાન હોય, માનો, તો એને જાણકાર હોય. આરંગેત્રમમાં કેટલી આઇટમ્સ હોય છે અને એની અંદર કઈ વસ્તુ મુખ્ય હોય છે, અને એમાં ભરતનાટ્યમની વાત કરું છું તો, અને એની અંદર એ પાછું સાઉથ ઇન્ડિયન હોય, ઘણીવાર જાણકાર હો, આવીને બેસે, એમને તો આગળની ખુરશીમાં બેસાડે, ફર્સ્ટ રોમાં, સેન્ટરમાં, અને શરૂ થાય એટલે ડાન્સ તો ચાલે જ છે, પણ પાછળ પેલું બધું મ્યુઝિકનું બેકગ્રાઉન્ડ, બધા બેઠા છે સામે, એક જણ ગાય છે, એક જણ પેલા અંદર મૃદંગ છે ને, આ છે ને તે છે ને વગેરે વગેરે, બધું વાયોલિન છે ને. અને એટલે એમના સ્વામી જે ચેતન છે એના ચૈતન્ય દ્વારા શું પ્રકાશિત થાય છે? આખો ડાન્સ હોલ નહીં પણ આમ કે સ્ટેજ અને આખો મ્યુઝિકના બધા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રકાશિત થઈ રહ્યા છે. અક્રમદ્રુક. પણ એ જ સ્વામી હવે જાણકાર હોવાને લીધે એને થયું કે એક ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને જરાક બરાબર ચેક કરું કેવું વગાડે છે કે એટલે વાયોલિન પર નજર કરે, વાયોલિનને સાંભળવાનો પ્રયત્ન કરે, કાન એ દિશામાં લઈ જાય, પછી ધીરે ધીરે પેલું મૃદંગ છે એ તરફ લઈ જાય, પછી પેલા ઘટ્ટમ, ખબર છે ને, ઘટ્ટમ, ડક 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 ડક, એ ઘટ્ટમ તરફ પછી આમ નજર કરે. તો હવે એ જ સ્વામી ચૈતન્ય આત્મા, એમાં આત્મા દ્વારા પ્રકાશિત થયું પહેલાં અક્રમદ્રુક, પરંતુ હવે આ બધું જે વારાફરતી જે પ્રકાશિત થઈ રહ્યું છે, ઘટ્ટમ કે ફલાણું કે ઢીકણું બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એ બધું અહંકાર દ્વારા, ક્રમદ્રુક, એ અહંકાર દ્વારા પ્રકાશિત થાય. સમજ? પણ અહંકાર જ આત્માથી પ્રકાશિત થાય એ બરાબર છે ભાઈ, પરંતુ અહંકાર આત્માનો વિવેક કરવાની વાત ચાલે છે ને. હું ચેતન છું, બસ બધું મારાથી પ્રકાશિત થાય છે. પછી ખબર પડે કે બધું પ્રકાશિત થાય છે, પણ આ તો બધું ક્રમશઃ પ્રકાશિત થાય છે. તો પછી હવે વાસ્તવમાં એ ક્રમશઃ આત્મા બધાને ક્રમશઃ પ્રકાશિત કરે છે. આત્મા ક્રમશઃ પ્રકાશિત કરી શકે જ નહીં. આત્મા જે સદાય હાજર હોય એ ક્રમશઃ પ્રકાશિત ન કરી શકે. ક્રમશઃ પ્રકાશિત કરવા માટે વાસ્તવમાં વૃત્તિ અપેક્ષા જોઈએ. વૃત્તિની અપેક્ષાએ પ્રકાશિત થાય. વૃત્તિ તો એક ક્ષણમાં એક જ હોય, અને વૃત્તિની અપેક્ષાએ જે પ્રકાશક બનતો હોય એ તો અહંકાર જ હોય. ચાલો, એટલે અને છેવટે એક બીજું ઉદાહરણ પાછું આપી દઉં તમને કે અત્યારે તમે માનું છું હું તો લગભગ નહીં હોય, કેટલાક લોકો સામે આ ટેબલ ઉપર આ પેલી પુસ્તક પડ્યું છે નૈષ્કર્મ્ય સિદ્ધિનું, થોડા ઘણા અત્યારે જે જોડાયા છે એમાંથી 2-5 જણા રડ્યા ખડ્યા પાસે સામે પુસ્તક હશે. બાકી બધા તો કે તમે ચાલો અમે બેઠા જ છીએ, તમારે જે બોલવું બોલો, ચલો આવા દો. એટલે વાસ્તવમાં
કેટલાક લોકો જે સિરિયસ સ્ટુડન્ટ છે, મારે જે કહેવું હોય તો કંઈ જ દઉં જોડે જોડે, એટલે વાસ્તવમાં એ લોકો સામે પુસ્તક રાખ્યું છે. પુસ્તક આ લાઇટમાં પ્રકાશિત થઈ રહ્યું છે. પુસ્તકનું પાનું, મતલબ હવે તો આખું પુસ્તક તો નહીં, પણ પુસ્તકનું પાનું, આખું પુસ્તકનું પાનું પ્રકાશિત થઈ રહ્યું છે. બધી લાઈનો એક સામટી પ્રકાશિત થઈ રહી છે આ લાઇટની હાજરીમાં. તમે બહાર બેઠા હો તો સૂર્યપ્રકાશની હાજરીમાં, અંદર રૂમમાં હો તો આ ટ્યુબલાઇટ, કે કદાચ તમારે ટ્યુબલાઇટની જરૂર ના પણ પડે, કદાચ સૂર્યપ્રકાશ આવી રહ્યો હોય, માની લઈએ ચાલો સૂર્યપ્રકાશ, સૂર્યપ્રકાશથી આખી બધી લાઈનો પ્રકાશિત થાય છે, બરાબર. પરંતુ મારે માટે ગણી શકું, હું આમ નજર કરું ખાલી એક ખુલ્લા પુસ્તક પર, આખું પાનું એકવાર પ્રકાશિત થઈ ગયું. એ આખું પાનું પ્રકાશિત થઈ ગયું એ અક્રમદ્રુક એક્ઝામ્પલ છે. અક્રમદ્રુક એક સામટું પ્રકાશિત થયું, પરંતુ હવે પ્રત્યેક લાઈન પ્રકાશિત કરવી છે, તો પછી એ લાઈનના આકારની વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. અને પહેલી લાઈન જ્યારે ના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય તો એ પ્રકાશિત થાય. પછી બીજી લાઈન, જ્યારે પહેલી લાઈન પ્રકાશિત થતી હતી ત્યારે બીજી લાઈન પ્રકાશિત ન થાય નેચરલી. પછી બીજી લાઈન તરફ આમ નજર જાય ત્યારે પછી પહેલી લાઈન જતી રહે અને ત્રીજી લાઈન હજુ નથી આવી, બરાબર છે. બીજી લાઈન આમ પ્રકાશિત થઈ રહી છે, પછી ત્રીજી લાઈન, આને કહેવાય ક્રમદ્રુક. એટલે આ અહંકારથી પ્રકાશિત થયું. કેમ? વૃત્તિની અપેક્ષા, જે તે લાઈન છે એના આકારની વૃત્તિ ઉત્પન્ન, એ શબ્દના આકારની વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. એટલે આ રીતે વાસ્તવની અંદર તમારા પોતાના માટે સૂર્યપ્રકાશની વાત ના કરો તોય તમે આવીને બેઠા અને તમે આમ પુસ્તક ખોલ્યું અને આખું પાનું પ્રકાશિત થઈ ગયું, બધી લાઈનો પ્રકાશિત થઈ ગઈ, બરાબર. એ જાણે કે અક્રમદ્રુક. અને હવે તમે એક એક લાઈન જોવાનું શરૂ કર્યું, એ ક્રમદ્રુક, એ અહંકારથી પ્રકાશ. એટલે અહંકાર ક્રમદ્રુક કહેવાય અને આત્મા કેવો કહેવાય? અક્રમદ્રુક કહેવાય. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર જાણે કે સૂર્યપ્રકાશ માટે આ જ્યારે આખું પાનું પ્રકાશિત થયું, એ સૂર્યપ્રકાશને કાળની અપેક્ષા નથી પ્રકાશિત કરવા માટે, બરાબર ને. એ સૂર્યપ્રકાશથી જે આખું પાનું પ્રકાશિત થયું, એ સૂર્યપ્રકાશને કાળની અપેક્ષા નથી પ્રકાશિત કરવા માટે. જ્યારે વાસ્તવમાં આ વ્યક્તિ જે એક લાઈન પ્રકાશિત કરી રહી છે ચાક્ષુષ વૃત્તિ દ્વારા, એને કાળની અપેક્ષા છે. અત્યારે પહેલી લાઈન જોજો, એટલે પછીની લાઈન છે ભવિષ્ય, પછી બીજી લાઈન જુએ છે. હવે પહેલી લાઈન હવે નથી પ્રકાશિત થતી, એ શું બની ગયું છે? ભૂતકાળ, બરાબર. અત્યારે બીજી લાઈન પ્રકાશિત થાય છે. હજુ ત્રીજી લાઈન કેવી છે? ભવિષ્યમાં પ્રકાશિત થશે. બીજી લાઈન વર્તમાનમાં છે, પહેલી લાઈન ભૂતકાળ બની ગઈ. એટલે એનો અર્થ એવો થયો કે અહંકાર જે પ્રકાશિત કરે છે એને કાળની અપેક્ષા છે પ્રકાશિત કરવા માટે. જ્યારે જાણે પેલો સૂર્યપ્રકાશ જે છે એને કાળની અપેક્ષા નથી, કાળની અપેક્ષા વગર જ એ પ્રકાશિત કરે છે. આ રીતે ઉદાહરણ છે, ઉદાહરણમાં આ રીતે સમજી શકાય. એટલે ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યકાળ, એ બધું પેલું આપણે આ રીડર, વાંચનારો, એના માટે છે. સૂર્યપ્રકાશને કોઈ અપેક્ષા નથી. સૂર્યપ્રકાશ કે પણ જુઓ, સૂર્યપ્રકાશની અપેક્ષા છે. પાનું હશે તો પ્રકાશિત કરશે ને, એમ પાછા આમ કરી, પાનું હશે તો પ્રકાશિત કરશે ને. એ પાનું હશે તો પ્રકાશિત કરશે, પણ પ્રકાશિત કરશે એ જ શબ્દ ખોટો છે. પછી બીજી વાત જવા દો. સૂર્યપ્રકાશ તો હાજર જ છે, તમારું પાનું આવે છે ને જાય છે અંદર. સૂર્યપ્રકાશને એવું નથી કે મારે તમારું પાનું પ્રકાશિત કરવું છે અને તમે લાવતા નથી, હું શું કરું એના વગર? હવે હું કોનો પ્રકાશક કહેવાઈશ? કોઈ અપેક્ષા નહીં. સૂર્યપ્રકાશ હાજર જ છે, હાજર જ છે, હાજર જ છે. તમારું પાન આવશે, એની નજીક, મતલબ એની સન્નિધિમાં પ્રકાશિત થશે. દૂર લઈ જશો, ટેબલ અંદર તમારા ડ્રોરમાં મૂકી દેશો, પ્રકાશિત નહીં થાય. દેટ્સ ઇટ. તો પણ પ્રકાશિત જેવું એ જતું રહેશે એટલે સૂર્યપ્રકાશ એ જતો રહેશે સ્વામીજી, કશું નહીં.
સૂર્યપ્રકાશ રહેવાનો છે. સમજી ગયા? એટલે એ દ્રષ્ટિએ એને આ બહુ મોટી વસ્તુ છે, આગળ આપણે ચર્ચા કરવાના છીએ. એટલે આત્માને કાળની અપેક્ષા નથી પ્રકાશિત કરવા માટે. સ્વયંપ્રકાશ આત્મા જે બધું પ્રકાશિત કરી રહ્યો છે એને કાળની અપેક્ષા નથી. અને માટે આત્મા હતો ને આત્મા છે ને આત્મા હશે ને આ બધું ખોટું છે. બોલું તમે કહો છો ખોટું છે, હમણાં પકડીએ છીએ અમે. છાંદોગ્યની અંદર જ આસિત આવે છે. સદૈવ સોમે ઇદમગ્ર આસિત, સદૈવ આસિત. આ સમગ્ર જગતની ઉત્પત્તિ પહેલાં માત્ર બ્રહ્મ હતું, સત બ્રહ્મ હતું. લો આવી ગયું ને ભૂતકાળ. અરે ભાઈ, એ તો આ વ્યક્તિ માટે છે. એ જે આ જગતને જોઈ રહ્યો છે એ જગતના કારણ તરફ એની નજર લઈ જવા માટે, જેથી એનામાં અદ્વૈત બુદ્ધિ ઉત્પન્ન થાય, જેથી એને હું પૂર્ણ છે પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય, એ પ્રકારની બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય, હું પૂર્ણ છે એવું જ્ઞાન ઉત્પન્ન થાય. એના માટે આ કહેવા માટે એમ હું કહું કે આ ઘડા કોડિયાને આ બધું એની ઉત્પત્તિ પહેલાં માટી હતું. કેવી ખોટી વસ્તુ છે. માટી હતું તો એનો અર્થ એવો થયો કે અત્યારે હવે નથી, ભૂતકાળમાં હતું. અરે અત્યારે માટી જ છે. માટી જો અત્યારે માટી હોય તો માટી હતું શબ્દ ખોટો જ છે. હા, પણ શું કરીએ? કારણ કે તમારી નજર ઘડાને સત્ય છે, તમારી નજરમાં ઘડો સત્ય છે, અમારી નજરમાં કંઈ ઘડો સત્ય નથી. ના ના, તમે જ કહો છો કે ઘડો જુદો અને કોડિયું જુદું. તમે કહો છો કે ઘડો જુદો અને કુંડું જુદું. તમે કહો છો કે ઘડો જુદો અને પેલો હાથી જુદો. તો તમે જુદા કહો છો ત્યારે એનો અર્થ સ્પષ્ટ છે કે તમારામાં દરેકે દરેક આ નામરૂપ પ્રત્યે સત્યની દ્રષ્ટિ છે. અમારે તમને અદ્વૈત દ્રષ્ટિ લાવવી છે તો અમારે તમને કારણ તરફ લઈ જવા પડશે. કારણ તરફ લઈ જવું એટલે જાણે કે ભૂતકાળ તરફ લઈ જવું. અત્યારે વ્યક્ત અવસ્થા છે, પહેલાં કેવું હતું? અવ્યક્ત અવસ્થા, કારણ અવસ્થા. એ લઈ જવા માટે અમે કહીએ છીએ કે માટી હતી. માટી હતી એવું ન બોલાય, કારણ કે અત્યારે છે. અરે, અને હજુ તમારા બધા નામરૂપ ભાગી જશે. એક એક વસ્તુને તોડી નાખશો તો એ માટી જ બનવાના છે. તો એનો અર્થ એવો થયો કે આ માટીની દ્રષ્ટિએ ખરેખર કાળની કોઈ અવસ્થા જ નથી. જે ત્રિકાલેપી તિષ્ઠતી ઇતિ સત, જે સદાય હાજર જ રહે છે, નાશ જ નથી થતો, જેનો જે ક્યારેય નહોતું કે નહીં હોય કે નથી એવું બનવાનું જ નથી, એ સત. એટલે એ દ્રષ્ટિએ પેલું આસિત આવે છે. એટલે એ જ રીતે અહીંયા સાક્ષીની વાત કરે છે કે તમે જે સાક્ષી છો સદાય હાજર જ છો. અહંકાર આવે ને જાય, રોજ જે આવશે ને જશે. અહંકાર બદલાતોય રહેશે. અને એક દિવસ આ ઉપાધિ જે છે જેમાં અહમ બુદ્ધિ કરી છે એ ઉપાધિ જતી રહેશે ને નવી અહમ બુદ્ધિ આવશે, કર્મને નવી ઉપાધિ આવશે કર્મને અનુરૂપ. તો એમાં પાછું અહમ પણ એ જે અંતઃકરણ, હાથીનું અંતઃકરણ ને હાથીનું શરીર મળ્યું તો એમાં અહમ પણ, એમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય. પેલો સાક્ષી જે પ્રકાશક છે એ તો સદાય હાજર જ છે. ઉપાધિઓ આવે ને જાય, કોઈ ફેર જ ના પડે. ઉપાધિઓ આવે ને જાય તો પેલો સાક્ષી ક્યાં બેઠેલો છે? ઉપાધિઓ ક્યાં આવે છે ને જાય છે? અહીંયાથી જ જાય છે ને અહીંયાથી જ આવે છે. એ ક્યાં જાય? ક્યાં જાય? ઘડો જાય ક્યાં? આ ઘડો ફૂટી ગયો, એનું પ્રારબ્ધ પૂરું થયું ને નવો ઘડો આવ્યો ને એ પાછો ટક્યો થોડા વર્ષોને, એ પાછો જતો રહ્યો, પ્રારબ્ધ પૂરું થયું એ જતો રહ્યો. સ્વામીજી, માટી આ પડી આ બાજુ, ઘડો આમ જતો રહ્યો. ક્યાં જવાનો ભાઈ? કારણ વગર ક્યાંય જાય નહીં કાર્ય. ઇન શોર્ટ સમજો આ વસ્તુ. એટલે અંતઃકરણ જ વગેરે જે છે અહંકાર આતે ને અહંકારમાં બધું શરીરમાં બુદ્ધિમાં આગળ કર્મેન્દ્રિયો બધામાં અહમ બુદ્ધિ હોય છે. એ જે છે વાસ્તવમાં અહંકારને અપેક્ષા છે બે કાળની. અત્યારે જેની વૃત્તિ ઉત્પન્ન થઈ એ વસ્તુ પ્રકાશિત થઈ. ભૂતકાળની વૃત્તિ ઉત્પન્ન થાય સ્વામીજી, પણ ભૂતકાળની વૃત્તિ એનામાં તો ઉત્પન્ન થાય ને એ સ્મૃતિના રૂપમાં. ત્યાર પછી આ અત્યારે સામે પ્રત્યક્ષ છે એ ન હોય. તમે મને જોઈ રહ્યા હોય છતાં ન જોઈ રહ્યા હોય, જો તમે કંઈક ભૂતકાળનું યાદ આવે તો જરૂર અહંકારથી પ્રકાશિત થયું, પરંતુ પેલી સ્મૃતિ અગેન વૃત્તિ જ વળી પાછું એકદમ જતું રહો. ત્યારે સ્વામીજી ક્લાસ લે છે, એ વૃત્તિ ગઈ પાછી
તમે પાછા વર્તમાનમાં આવ્યા. અને ભવિષ્યનો કંઈ વિચાર આવે, સમજો અત્યારે જ આ બેઠા છો અહીંયા, ભવિષ્યનો વિચાર આવે, ભવિષ્યની કોઈ શક્યતા, ભવિષ્યની કોઈ પોસિબિલિટી, સંભાવના આવે, એ વૃત્તિના રૂપમાં. એટલે અહંકારની અપેક્ષા છે ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય વગેરે, એ તો જે પ્રકારની વૃત્તિ એના આધારે નક્કી થાય. એટલે અહંકાર વૃત્તિ અપેક્ષા હોવાને કારણે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર બધું અહંકાર માટે છે. અહંકાર, જ્યારે વાસ્તવની અંદર આત્મા માટે ભૂતકાળે પ્રકાશિત થાય છે ને વર્તમાને પ્રકાશિત થાય છે ને ભવિષ્ય પ્રકાશિત થાય છે, બધું સાયમલ્ટેનિયસલી પ્રકાશિત થાય છે. અત્યારે વર્તમાન સમજીએ, અત્યારે પણ લો, અત્યારે હું તમને જોઈ રહ્યો છું, લો ક્યાં ભવિષ્ય પ્રકાશિત થયું આત્મા માટે? અરે એ તો અહંકાર માટે. ભવિષ્ય પ્રકાશિત નથી થતું એવી ખબર છે અત્યારે તમને? હા, તો ખબર છે. બસ તો એ કોણ છે? ભૂતકાળની સ્મૃતિ અત્યારે નથી, ભૂતકાળનો વિચાર હું અત્યારે નથી કરતો, અત્યારે હું ક્લાસ ભરી રહ્યો છું. ભૂતકાળની કોઈ વૃત્તિ અત્યારે ઉત્પન્ન નહીં થવા દઉં, કોઈ વસ્તુ યાદ નહીં કરું. હા, એટલે તમારે તો સમજી બોલો, અત્યારે ભૂતકાળ પ્રકાશિત નથી થતો, તમે કહો છો આત્મા તો ભૂતકાળને અને વર્તમાનને ને ભવિષ્યને એક સામટા પ્રકાશિત કરે છે. અત્યારે ભૂતકાળ પ્રકાશિત નથી થતો એવું પણ પ્રકાશિત થઈ રહ્યું છે. હા, પ્રકાશિત થઈ રહ્યું છે. એ કોણ? કઈ આ વસ્તુ નથી પ્રકાશતી સ્વામી, પ્રકાશિત થઈ રહ્યું છે કે આ નથી પ્રકાશતું. કેવી રીતે કાઢશો? કેવી રીતે આ આત્માને કાઢશો? કેવી રીતે? એક સામટું પ્રકાશિત. એટલે વાસ્તવમાં અંતઃકરણની વૃત્તિથી અપેક્ષિત હોવાને કારણે કેટલુંક વસ્તુ પ્રકાશિત થાય અત્યારે, કેટલુંક ન થાય, આ તે બધું એ તો પેલો અહંકાર બેઠો છે અંદર, એ જ અંતઃકરણ અહમ વૃત્તિ બેઠેલી જ છે. બધી વસ્તુ પર અહમપણું કરવા માટે જે વૃત્તિ ઉત્પન્ન થઈ, અહમ, જે પણ વૃત્તિ ઉત્પન્ન થાય, સ્મૃતિ અહમ, લાગણી ઉત્પન્ન થઈ અહમ, સંકલ્પ ઉત્પન્ન થયો અહમ, શંકા ઉત્પન્ન થઈ અહમ, અને એ અહમ વૃત્તિ ચિદાભાસને કારણે અંતઃકરણ ચેતનવંતુ બન્યું. ચિદાભાસને કારણે એ સાક્ષી અસંગ છે, એની વાસ્તવની અંદર એ નિર્વિકાર છે, અક્રમદૃક છે, સદાય હાજર જ છે. અંતઃકરણને, અહંકારને જાગ્રત થઈને પ્રારબ્ધ ભોગવવો તો ભોગવે, સુષુપ્તિમાં પ્રારબ્ધ સસ્પેન્ડ કરવો તો કરે, જે કરવું કરે. નવી ઉપાધિ સાથે તાદાત્મ્ય કરીને અંતઃકરણ કે શરીર વગેરે સાથે તાદાત્મ્ય કરીને ભલે ને નવો અહંકાર આવે, આવવાનો જ છે. અને એ રીતે વાસ્તવમાં તમે જુઓ તો હું બાળક હતો ત્યાં ને હું યુવાન હતો ને હું આમ હતો, એ અહંકાર તાદાત્મ્ય આવ્યું ને, ક્યાંક ચેન્જ આવ્યો એટલે ઉપાધિ આવી ગઈ, જે બદલાયા વગરનો વાસ્તવની અંદર. હું જ વાસ્તવમાં યુવાન હતો ને હું જ પછી પ્રૌઢ છું વગેરે, જે હોય કે હું જ બાળક હતો. એટલે એ વાસ્તવની અંદર એક હું એવો છે જે બધી અવસ્થાઓમાં સદાય હાજર જ છે. બાલ્યાદિશ્વ બી જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસુ અપી વ્યાવૃત્તાસુ. એ ગઈ બાળક હતો વગેરે, એટલે વાસ્તવમાં બાલ્યાવસ્થામાં જે બાલ્ય શરીર સાથે તાદાત્મ્ય કરીને રહેલો એ તો ગયો અહંકાર. પરંતુ તોય એ અહંકાર ગયો તો પણ હું હાજર છું. એ જ હું હવે આ પ્રૌઢ બન્યો છું. જો આ હું બદલાયો નહીં, તેનો અર્થ કે એને ઉપાધિ સાથે કોઈ લાગતું વળગતું જ નથી. ઉપાધિ સાથે તાદાત્મ્ય કરીને રહેલો એ અહંકાર છે. તાદાત્મ્યમાંથી મુક્ત બનેલો, તાદાત્મ્ય અધ્યાસમાંથી મુક્ત બનેલો જે છે એ તો આ સાક્ષી છે. અને માટે સાક્ષી કેવો દૃક કહેવાય? ટાઈમલેસ દૃક, કોઈ કાળની અપેક્ષા નહીં. કાળ જ જેનાથી પ્રકાશિત થાય છે, કાળ જ જેનાથી પ્રકાશિત થાય છે એવો છે. જે કાળને પ્રકાશિત કરતો હોય એ તો પોતે કાળથી પર હોય, કાળને અંતર્ગત રહેતો હોય એ તો વાસ્તવમાં કાળને પ્રકાશિત કેવી રીતે કરી શકે? એનીવે, એટલે સુરેશ્વરાચાર્યજી બિચારા આ સ્ટ્રગલ કરે છે. આત્મા અહંકાર વિવેક માટે સ્ટ્રગલ કરી રહ્યા છે. અને એમાં પેલો ક્રુશિયલ વર્ડ જે છે અક્રમદૃક અને ક્રમદૃક. અને પછી 70મા શ્લોકની અંદર એ સંબંધ ગદ્યમાં કહે છે એવમ ચ સતી બુદ્ધેહે પરિણામિત્વમ યુક્તમ. બુદ્ધેહે
બુદ્ધિનું પરિણામી, બુદ્ધિ એટલે અહંકાર, અહંકારનું પરિણામી પણ, અહંકારનું એવું બદલાવાપણું યુક્ત છે, સમજી શકાય વસ્તુ છે. કારણ કે ક્ષણે અપેક્ષિત છે. અહમ તો બેઠો છે, પરંતુ જે વૃત્તિઓ થાય એના પર અપેક્ષિત છે, એમાં અહમપણું કરવાનું છે. વૃત્તિઓ ઉત્પન્ન થશે તો અહમપણું કરતો રહેશે, અને વૃત્તિઓ બદલાયા જ કરવાની છે પ્રત્યેક ક્ષણે. માટે અહમે સતત બદલાતો જ રહેવાનો છે, અને માટે અહંકારનું પરિણામીપણું, સ્વીકારપણું યુક્ત છે. એવમ ચ સતી, આવું હોવાને લીધે, એમ જે આપણે અત્યાર સુધી જોયું એવું હોવાને લીધે બુદ્ધિ એટલે કે અહંકારનું પરિણામીપણું યુક્ત છે. અને પછી 70મા શ્લોકમાં કહ્યું, અતિતાન અગતે હત્યાન યુગપત સર્વગોચરાન વેત્યાત્મવન્નધિ યસ્માત તેનેયમ પરિણામિની. અને આ 70મો શ્લોક જે છે, આમ તો થોડો એ પણ આપણે જોયું તો, પરંતુ હવે આવતી વખતે ચર્ચા કરીશું. આ થોડું બેકગ્રાઉન્ડ માટે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.